જેવી શિયાળાની શરૂઆત થઈ જાય એટલે બજારમાં એક ફળ મળવા લાગે છે જે બધા વર્ષોથી ખાતા હશે. તો એ ફળ છે આમળા. અને કેમ ના ખાવા જોઈએ? કારણ કે આમળાના એટલા બધા ફાયદા છે. આપણા શરીર માટે સારું છે, આપણી હાર્ટ હેલ્થ માટે સારું છે, આપણા ડાયાબિટીસ માટે સારું છે, આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, આપણા સ્કિન અને વાળ માટે પણ સારું છે. તો મિત્રો, આમળા આટલી બધી વસ્તુઓ માટે સારા છે તો આપણે કેમ ના ખાવા જોઈએ? પરંતુ જો આમળાને સાચી રીતે, સરખી પદ્ધતિથી અને સમ પ્રમાણમાં ખાવામાં ના આવે ને તો એ ફાયદાના બદલે નુકસાન કરે છે. અને અમુક એવા આમળાના ફાયદા છે, જો એમાં અમુક રીતે આમળાનો ઉપયોગ કરવામાં આવે તો આપણને ઘણી બધી રીતે ફાયદાકારક નીવડે છે. તો એ કઈ રીતે ફાયદો આપે છે અને કેટલા પ્રમાણમાં, ક્યારે અને કઈ રીતે ખાવા જોઈએ એના વિશે પણ આજે ડિટેલમાં વાત કરીશું. તો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી, વિટામિન ઈ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક જેવા કેટલા બધા મિનરલ રહેલા હોય છે. અને આ એક ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. અને આમળામાં એક જ સાથે 5 સ્વાદ જેવા કે ખાટો, ખારો, મીઠો, તુરો અને કડવો બધા એક સાથે જોવા મળે છે, જેના બધાના જ ફાયદા આપણા માટે અલગ અલગ હોય છે. માટે આમળાને અમૃત સમાન ગણવામાં પણ આવે છે. તો આમળા ખાવાથી કયા કયા ફાયદા મળે છે એની વાત કરીએ તો આમળા ખાવાથી સૌથી પહેલો ફાયદો મળે છે એ છે આપણી ઇમ્યુનિટી બૂસ્ટર. આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. કારણ કે આમળામાં સૌથી વધારે પડતા પ્રમાણમાં વિટામિન સી રહેલું હોય છે. અને આમળામાં જે વિટામિન સી રહેલું છે ને એ સંતરાથી 20 ગણું વધારે રહેલું હોય છે. માટે તમે એક આમળું ખાઓ કે 2 સંતરા ખાઓ તો પણ સમજી જવું કે આમળામાં જે વિટામિન સી છે એના કરતા બમણું મળે છે. માટે આમળું ખાવું જોઈએ. અને જે આ વિટામિન સી છે આપણને સિઝનલ રોગો એટલે જેવા કે જ્યારે સિઝન બદલે ત્યારે શરદી, ખાંસી, તાવ, ઉધરસ થતી હોય એ બધા રોગોની સામે લડવામાં મદદ કરે છે. અને આપણી ઇમ્યુનિટીને પણ બૂસ્ટર કરે છે. અને આની સાથે પણ જો આમળાને છીણીને એ પેસ્ટની સાથે જો મધ લેવામાં આવે ને તો સોને પે સુહાગા જેવી વાત છે. કારણ કે જો એની સાથે મધ એડ કરવામાં આવે ને તો એમાં જે રહેલું વિટામિન સી છે આપણા શરીરમાં ઝડપથી એબ્ઝોર્બ થાય છે અને આપણને એટલો જ ફાયદો આપે છે. અને આની સિવાય આમળામાં અમુક એવા એન્ટીઓક્સિડન્ટ જેવા કે ફ્લેવોનોઇડ અને પોલિફિનોલ રહેલા છે, જે શરીરના જે ફ્રી રેડિકલ સેલ હોય એની સામે લડત આપે છે અને આપણને એનાથી બચાવે છે, જેનાથી આપણી બોડી એકદમ હેલ્ધી રહે છે. તો આગળ વધી અને આમળા ખાવાથી બીજો મોટો ફાયદો મળી રહે છે એ છે આપણી પાચન શક્તિ સુધરે છે, ઇમ્પ્રુવ ડાયજેશન. કારણ કે આમળા ખાવાથી આપણે આપણી જઠરાગ્નિને વધારી શકીએ છીએ. અને જ્યારે આપણે શિયાળામાં હેવી ફૂડ, ઓઇલી ફૂડ, સ્વીટ વધારે ખાતા હોય છે જેના લીધે આપણે આપણી પાચન શક્તિને સુધારી હોય છે. અને આમળામાં આ પ્રોપર્ટી રહેલી છે જે આપણી પાચન શક્તિને સુધારે છે, જેના લીધે આપણને ક્યારેય પણ અપચો કે એસિડિટી જેવી સમસ્યા નથી થતી. અને આની સિવાય આમળામાં પ્રોબાયોટિક બેક્ટેરિયાની પ્રોપર્ટી પણ રહેલી છે, જે આપણા ગટમાં જઈને હેલ્ધી બેક્ટેરિયાને ગ્રો કરે છે, જેના લીધે આપણને પાચન શક્તિને લઈને જે પણ તકલીફ હોય એ બધી જ દૂર થાય છે. માટે રોજ એક આમળું ખાવું જોઈએ કે જેનાથી આપણી પાચન શક્તિ પણ સુધરે છે. તો નેક્સ્ટ ત્રીજો મોટો ફાયદો આમળા ખાવાથી મળી રહે છે એ છે આપણી સ્કિન માટે અને આપણા હેર માટે. ઇમ્પ્રુવ યોર સ્કિન એન્ડ હેર. કારણ કે આમળામાં રહેલું વિટામિન સી અને વિટામિન ઈ જે આપણા હેર માટે અને આપણી સ્કિન માટે ખૂબ જ સારું છે. અને જ્યારે વિટામિન સી સૌથી વધારે આપણને મળી આવે છે જ્યારે આપણે સ્કિનના જે કોલેજન સેલ છે એ ઝડપથી ગ્રો થાય છે અને એનું પ્રોડક્શન વધે છે, જેનાથી લીધે આપણી સ્કિન એકદમ ટાઈટ થાય છે. અને સ્કિન ટાઈટ થાય જેના લીધે જે કરચલીઓ છે, જે ફાઇન લાઇન છે, સ્કિન જે લપસી પડેલી છે એ બધી તકલીફો દૂર થાય છે અને આપણો ગ્લો એકદમ સુધરે છે. માટે તમે આમળા ખાઈને તમારી સ્કિનને ઇમ્પ્રુવ કરી શકો છો. અને આની સિવાય વાળની જેવી તકલીફો જેવી કે સફેદ વાળ થઈ ગયા છે, વાળ બહુ જ ખરે છે, વાળમાં ખોડો થઈ ગયો છે, તો આ બધી તકલીફમાં પણ તમે આમળાનો ઉપયોગ કરીને આ બધી તકલીફને દૂર કરી શકો છો. અને જો ખાલી ખાવાથી નહીં પણ તમે આમળાનું તેલ બનાવીને પણ વાળમાં અપ્લાય કરશો ને તો એ પણ તમારા માટે ખૂબ જ સારો એવો ફાયદાકારક નીવડે છે, જે વાળને ખરતા અટકાવે છે, વાળના ખોડાને દૂર કરે છે ને જે અકાળે જે સફેદ વાળ થતા હોય ને એને પણ અટકાવે છે. માટે આમળા ખાઈને આ બે વસ્તુ આપણે આરામથી સુધારી શકીએ છીએ, જે અત્યારની બધી જ લેડી હોય કે મેલ હોય બધાને જોઈતું જ હશે. માટે પોતાની સ્કિન અને હેરને ગ્લોઈંગ અને હેલ્ધી રાખવા માટે તો આપણે આમળા ખાવા જોઈએ. તો નેક્સ્ટ ચોથો મોટો ફાયદો આમળા ખાવાથી મળી રહે છે એ છે ગુડ ફોર ડાયાબિટીક મેનેજમેન્ટ. આપણે આમળા ખાવાથી આપણે જે વધતું જે બ્લડ ગ્લુકોઝ લેવલ છે એને આપણે ઓછું કરી શકીએ છીએ. કારણ કે આમળામાં ક્રોમિયમ નામનું મિનરલ રહેલું હોય છે, જ્યાં ઇન્સ્યુલિન સેન્સિટિવ હોય છે એને રોકવામાં મદદ કરે છે
ને જે આપણે પેન્ક્રિયાસ એટલે કે આપણે સ્વાદુપિંડના જે ફંક્શન હોય એને ઇમ્પ્રુવ કરે છે, જેના લીધે જાતે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન થાય છે અને જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય એ ઓછો થાય છે, જેના લીધે ધીરે ધીરે આપણું જે સુગર વધેલું હોય છે એને પણ આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ. માટે જે લોકો ડાયાબિટીકના દર્દીઓ છે એ લોકોએ તો આમળા ખાવા જોઈએ, અને એમાં પણ જો આમળા અને મધ સાથે લેવામાં આવે ને તો એ વધારે સારું નીવડે છે. તો તમને બધાને એક પ્રશ્ન થાય કે મધ થોડું લેવાય, એ તો ગળ્યું છે, પણ મિત્રો મધમાં જે શર્કરા છે ને એ ફ્રુક્ટોઝ છે, જે જલ્દીથી પાચન થઈ જાય છે, અને એની સાથે તમે આમળા લેશો કે જેમાં વિટામિન સી વધારે છે. આ બંને વસ્તુઓનું સાથે સંયોજન ડાયાબિટીકના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે. માટે એ લોકો આ બંને વસ્તુને સાથે લો કે જેનાથી એ લોકોને વધારે ફાયદો મળી રહે. તો નેક્સ્ટ આગળ વધે અને આમળા ખાવાથી પાંચમો મોટો ફાયદો મળી રહે છે એ છે ગુડ ફોર હાર્ટ હેલ્થ. આપણે આમળા ખાઈને આપણી હાર્ટની કન્ડિશન સુધારી શકીએ છીએ. અત્યારે મોટાને તો ઠીક, પણ નાના બાળકોને પણ હાર્ટ એટેકનું રિસ્ક વધી રહ્યું છે. ચાલતા સ્કૂલે જતા બાળકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. તો આપણે હાર્ટની તંદુરસ્તી માટે ધ્યાન દોરવું ખૂબ જ જરૂરી હોય છે. તો તમે આમળા ખાઈને તમારી હાર્ટની કન્ડિશન સુધારી શકો છો, કારણ કે આમળા ખાવાથી આપણા શરીરમાં જે બેડ કોલેસ્ટ્રોલ છે, જેને VLDL કહેવામાં આવે છે, એને આપણે ઓછું કરી શકીએ છીએ, અને જે ગુડ કોલેસ્ટ્રોલ છે જેને HDL કહેવામાં આવે છે એ આપણે વધારી શકીએ છીએ, જેનાથી આપણે હાર્ટની કન્ડિશન પણ સુધરે છે. અને આની સિવાય આમળા ખાવાથી આપણી જે લોહીની નળીમાં જે કચરો બધો જમા થયો હોય ને એને પણ આપણે દૂર કરી શકીએ છીએ, લોહીનું પરિભ્રમણ સુધારી શકીએ છીએ, જેના લીધે હાર્ટ ઉપર લોડ નથી પડતો અને હાર્ટ એકદમ વ્યવસ્થિત કામ કરે છે, જેના લીધે હાર્ટ ડિઝીઝનું જે પણ રિસ્ક હોય ને એ પણ આપણે ઘટાડી શકીએ છીએ. માટે આમળા ખાઈને હાર્ટની તંદુરસ્તી તો અવશ્ય મેળવવી જ જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને છઠ્ઠો મોટો ફાયદો આમળા ખાવાથી મળી રહે છે એ છે ડિટોક્સિફાય ધ બોડી. આમળા ખાવાથી આપણે આપણા લીવરને અને બ્લડને ડિટોક્સિફાય કરી શકીએ છીએ. આમળા ખાવાથી જે લીવર અને બ્લડમાં જે પણ અશુદ્ધિઓ છે, જે પણ કચરો છે, એને આપણે બોડીની બહાર ફેંકી શકીએ છીએ. આપણી બોડી એકદમ તંદુરસ્ત સ્ટેટમાં આવી જાય છે. અને આની સિવાય આમળા ખાવાથી આપણું મેટાબોલિઝમ રેટ પણ સુધરે છે, જેના લીધે આપણા શરીરમાં હીટ પ્રોડક્શન વધે છે, જે આપણને ઠંડીમાં તો રક્ષણ આપે છે, સાથે સાથે શરીરના જે બીજા ફંક્શન હોય એ બધા પણ ઇમ્પ્રુવ થાય છે. માટે આમળા ખાઈએ તો આપણને આ ફાયદો જરૂરથી મળે છે. તો મિત્રો આ તો થયા આમળા ખાવાના અમુક ફાયદા. આની સિવાય પણ આમળા ખાવાથી આપણે વજન ઘટાડી શકીએ છીએ, આપણી આંખોની રોશની સુધારી શકીએ છીએ, કેલ્શિયમનું જે શરીરમાં એબ્ઝોર્બ થવું જોઈએ તે સરખી રીતે થઈ શકે છે, જેના લીધે આપણને ઘણા બધા ફાયદા મળે છે. તો મિત્રો આમળાની વાત તો સાચી કે આના ફાયદા મળે છે, પરંતુ જો સરખી રીતે સરખા પ્રમાણમાં ખાવામાં ના આવે તો એ ફાયદા નહીં, નુકસાન છે. તો હવે ખાસ ધ્યાનથી સાંભળજો કે દિવસ દરમિયાન મિનિમમ 1 થી 2 જ આમળા લેવા જોઈએ, એનાથી વધારે આમળા ક્યારેય ના લેવા જોઈએ. અને આમળા લેવાનો બેસ્ટ ટાઈમ સવારનો છે. તમે જમવાની સાથે પણ લઈ શકો છો કે બપોર પછી પણ લઈ શકો છો, પણ જો સવારે ખાલી પેટ તમે આમળા લો તો તમને એસિડિટીની તકલીફ થતી હોય તો તમે સવારે ખાલી પેટ નહીં, પણ તમે 10 વાગે કે 12 વાગે લઈ શકો છો. પણ બિલકુલ ભૂલથી પણ ક્યારેય રાતે ના લેવા જોઈએ, કારણ કે જે રાતે લેશો એમાં જે વિટામિન સી છે એ જલ્દી એબ્ઝોર્બ નહીં થાય તો તમને બીજી તકલીફો થઈ શકે છે. માટે આમળાને રાતે બિલકુલ ના લેવા જોઈએ. તો વાત કરીએ કે કઈ કઈ રીતે આમળા લઈ શકાય. તો સૌથી બેસ્ટ રીત જે આપણે પહેલેથી ખાતા આવીએ છીએ કે હળદર અને મીઠા પાણીમાં આમળાને આથી દઈએ છીએ, એ આમળું ખાવામાં આવે તો સૌથી બેસ્ટ હોય છે. જો એ નથી પસંદ તો તમે આમળાનું જ્યુસ બનાવીને પણ લઈ શકો છો. જ્યારે આમળાનું જ્યુસ બનાવો ત્યારે ખાલી એમાં આમળાનું જ લો, તમે બીટ, ગાજર કે બીજા કોઈ પણ વેજીટેબલ મિક્સ નહીં કરો. અને આની સિવાય તમે જ્યારે જ્યુસ બનાવો ને ત્યારે જેનો પલ્પ આપણે ગાળીએ છીએ એના વગર જ લો, કે જેનાથી એના ઇન્સોલ્યુબલ ફાઈબર છે એ આપણને મળી રહે, જે આપણે ડાયજેશનને બૂસ્ટ કરે છે અને આપણી ગટ હેલ્થ પણ સુધારે છે. આની સિવાય તમે આમળાનો મુરબ્બો બનાવીને કે આમળાની ચટણી બનાવીને પણ આમળાનો ઉપયોગ કરી શકો છો, જે સૌથી સારું હોય છે. અને આમળા અને મધને પણ સાથે લેશો તો એ તો સૌથી બેસ્ટ જ છે, જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે. તો મિત્રો હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ અને આમળા આવવા માંડ્યા છે, તો આમળા ખાઓ અને જરૂરથી બધા જ ફાયદા ઉઠાવો, જે આપણા હેલ્થ માટે સારું છે. અને શિયાળામાં આપણે સારા રહીશું તો આપણે ઉનાળા અને ચોમાસામાં પણ આપણી ઇમ્યુનિટીને આમળા ખાઈને બૂસ્ટ રાખી શકીએ છીએ. તો આઈ હોપ સો તમે વિડીયો સમજી ગયા હશો કે આમળાને કઈ કઈ રીતે ઉપયોગ કરવા અને જેનાથી આપણને કેટલા ફાયદા મળી રહે છે. જો વિડીયો કે કઈ પણ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કે જેનાથી આ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.